હળદળ ગામમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે સર્જાયેલા તણાવ બાદ રાજકીય તૂફાન ઉઠી ગયું છે। આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ ભાજપ સરકાર પર તીવ્ર આક્ષેપ કર્યા છે। તેમણે ભાજપને રાવણની તુલનામાં મૂકીને ખેડૂતો પર દમન ચક્ર ચલાવવાનો આરોપ મૂક્યો છે। હળદળ ગામમાં યોજાઈ રહેલી શાંતિપૂર્ણ મહાપંચાયતમાં ભાજપના લોકોએ પથ્થરબાજી કરી હોવાનું ઈસુદાન ગઢવી કહે છે। તેમનું કહેવું છે કે હજારો ખેડૂતોની માત્ર એક જ માંગ હતી, કરદા સિસ્ટમ બંધ કરો અને એપીએમસીમાં ચાલતી લૂંટ અટકાવો। ઈસુદાને જણાવ્યું કે ખેડૂત હેલ્પલાઇન નંબર 9104918196 જાહેર કરવામાં આવ્યો છે, જ્યાં પણ ખેડૂતો સાથે અન્યાય થાય ત્યાંથી જાણકારી આપી શકાય છે। આપ હવે 100 ટીમો બનાવીને 400 જેટલી એપીએમસીમાં ચાલતી લૂંટ સામે આંદોલન ચલાવશે। આજે સમગ્ર ગુજરાતની પોલીસ આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ પાછળ લાગી ગઈ હોવાનું પણ ઈસુદાને આક્ષેપ કર્યો। અંતે ઈસુદાને ચેતવણી આપી કે 2027 પછી જે પણ ભાજપના નેતાઓએ પોલીસનો દુરુપયોગ કર્યો હશે તેમની તપાસ થશે। હવે જોવું રહ્યું કે રાજ્ય સરકાર આ આરોપો સામે શું પ્રતિસાદ આપે છે। અમે અહીંયાથી અટકવાના નથી। આજે હું જાહેરાત કરું છું, આમ આદમી પાર્ટી માત્ર બોટાદ કડદા માટે નહીં, સારું થયું ભાજપની અણાવડતના કારણે આ મુદ્દો મોટો બન્યો, પણ આ જે હિંસા થઈ છે એને કોઈ પણ ભોગે આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા તરીકે, અધ્યક્ષ તરીકે કે ગુજરાતના નાગરિક તરીકે સ્વીકાર્ય નથી। હિંસા કોઈ પણ જગ્યાએ છે એ સ્વીકાર્ય નથી। જે પણ હિંસામાં જવાબદાર હશે એની સામે પગલાં લેવા જોઈએ। હું જાહેરાત એ કરું છું કે માત્ર હવે એક એપીએમસી નહીં, ગુજરાતમાં 400થી વધુ નાની મોટી એપીએમસીઓ છે, મંડી માર્કેટો છે। આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે કે 100 જેટલી ટીમો આગામી સમયમાં અમે બનાવીશું। સાથે સાથે હું તમામ ખેડૂતોને આહવાન કરું છું કે તમે તમારી એપીએમસીમાં જ્યાં તે લૂંટ ચાલતી હોય, ત્યાં ગડબડો ચાલતી હોય, ત્યાં તમને માની લો કે લાગતું હોય કે આજે આ એપીએમસીઓમાં કડના નામે મગફળી વેચવા જાય તો કડના નામે 500-700 ગ્રામ કાપી લે છે, 2,000 5,000 રૂપિયા તમને લાંચ લેતા હોય તો એના માટે આજે નંબર જાહેર કરીશું। પણ એ પહેલાં જે ખેડૂતો ઉપર, ગરીબો ઉપર, ગામ લોકો ઉપર ભાજપના ઈશારે જે હુમલા થયા છે, અત્યાચાર થયા છે, એ હળદળ ગામના સપોર્ટમાં આજે અમે આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ કાળી પટ્ટી બાંધીને કાળા દિવસ તરીકે ઉજવણી કરી છે। અમે શાંતિપ્રિય ગુજરાતમાં ક્યારેય અશાંતિ ઈચ્છતા નથી, પણ ભાજપ પણ ના ભૂલે કે તમારી સરકાર બદલતાની સાથે જેણે જેણે ફોન કર્યા છે પોલીસને, જેણે આ ઉશ્કેરવાના ધંધા કર્યા છે, એમની 2 વર્ષ પછી પણ તપાસો ખુલશે। આજે કદાચ તમારી સરકાર છે, આજ ખેડૂતોએ તમને સોંપી હતી સરકાર, કોંગ્રેસે જ્યારે ગોળીબાર કરી ત્યારે ફરીથી એ જ સમયે તમે કોંગ્રેસની જેમ જ અત્યારે ખેડૂતો ઉપર ગોળીબારો કરી રહ્યા છો, આંસુ, ટીયર ગેસના આંસુ છોડે છે, લોકોને ઉશ્કેરે છે। આ બધું ગુજરાતને સ્વીકાર્ય નથી અને સરકાર બદલતા વાર નહીં લાગે। અમે એક નંબર જાહેર કરીશું। આ નંબર આમ આદમી પાર્ટી હેલ્પલાઇન નંબર છે। હું અમારા નેતાશ્રીઓને પણ આ હેલ્પલાઇન નંબર છે। તમામ ખેડૂતોને મારી વિનંતી છે, જ્યાં પણ માલ વેચવા જાઓ, તમને લાગે કે અહીંયા ગડબડ થાય છે, તમને લાગે કે અહીંયા લાંચ લેવાય છે, તમને લાગે કે અહીંયા ભાજપ પર ત્રાસ કરે છે, તમે આ મોબાઈલ નંબર ઉપર મિસ કોલ મારજો। આ મોબાઈલ નંબર ઉપર મિસ કોલ મારશો, અમારી ટીમ તમારે ત્યાં આવશે। કોઈએ ચિંતા કરવાની જરૂર નથી। ખેડૂત માટે આમ આદમી પાર્ટીનો એક એક સૈનિક, ખેડૂતો, ગરીબો, વંચિતો, શોષિતો માટે જેલથી અમે ડરવાના નથી। અમે જેલથી નથી ડરવાના, અમે ગોળી ખાવા પણ તમારા માટે તૈયાર છીએ। બધા ખેડૂતોને મારી વિનંતી છે અને આ ખેડૂતો માટે અમે કરી રહ્યા છીએ। કોઈ રાજનીતિક કાર્યક્રમ નથી। બોટાદમાં પણ કોઈ રાજનીતિક કાર્યક્રમ નહોતો। બોટાદમાં પણ જે હતો એ પણ ખેડૂતો સાથેની મિટિંગ હતી, પંચાયત હતી। અહીંયા પણ ખેડૂત પંચાયતનું મેં કીધું તો એલાન કર્યું હતું, અમને બોટાદ એપીએમસીમાં મંજૂરી ના મળી, ના ગયા, અમને ન જવા દીધા, તો હળદળ ગામના લોકોએ કીધું કે અહીંયા અમને મળી લ્યો। અને મળવામાં પણ જે તમે લોકોને ઉશ્કેરીને કેટલાક બુટલેગરો મેં સાંભળ્યું છે એના થ્રુ પથ્થરબાજી કરાવીને જે ખેલ કર્યા છે, ભગવાન જુએ છે। તમારી કદાચ સરકાર છે, તમે બધું છુપાવડાવી લેશો। ઈશ્વર ક્યારે કોઈને માફ નથી કરતો અને આ કાળા દિવસ તરીકે ગુજરાતમાં ઉજવણી થશે, સમજી લેજો તમે। આજે ગુજરાતની આશા અપેક્ષા ઉપર ભાજપે દાંત વાળી દીધો છે। ખરી ઉતરતી નથી ભાજપ।
એટલે મારી આપ સૌને વિનંતી છે, ગુજરાતના તમામ ખેડૂતોને વિનંતી છે કે આપણે ક્યારેય હિંસાના રસ્તે જવું નહીં. ગમે તેટલા લોકો, ગમે એ લોકો ઉશ્કેરશે, 5 લોકો આવશે ભાજપવાળા, પત્રબાજી કરશે, આપણે ઉશ્કેરવાનો નહીં, ઉશ્કેરાવાનો નહીં. આપણે કોઈ દિવસ તોડફોડમાં જવું નહીં. આંદોલન ત્યારે જ સફળ થાય છે જ્યારે શાંતિપ્રિય હોય છે. આંદોલનમાં ઘૂસપેટિયા ઘૂસતા જ હોય છે. એટલે ગઈકાલે પણ જે ચાલ એ લોકોએ કરવામાં આવી અને એટલે જ મારી અટકાયત કરી દેવામાં આવી કે જેથી કરીને અમે પહોંચી ન શકીએ. અમે પહોંચીએ નહીં એટલે મેનેજ કદાચ થવા ઓછું થાય, પણ આ વાત સાથે ગુજરાતની જનતા સહમત થશે કે આ ખેડૂતોની લડાઈ છે. હું ભાજપના નેતાઓને પણ અપીલ કરું છું, આવો ખેડૂતોના સમર્થનમાં, જેને જેને ખેડૂતના મત જોઈએ છે. હું ભાજપના મંત્રીઓ અને સાંસદોને પણ અપીલ કરું છું, આવો ખેડૂતોના સમર્થનમાં, તમે પણ નિવેદન કરો ખેડૂતોના સમર્થનમાં. અને ખેડૂતોના પ્રશ્નો છે, અમારા કોઈના પ્રશ્નો નથી, અમારા ઘરના કોઈ પ્રશ્ન નથી. અને ખેડૂતોના પ્રશ્નો માટે આમ આદમી પાર્ટીની સુદાન ગઢવી જ્યાં સુધી આ ખોડિયામાં પ્રાણ છે ત્યાં સુધી લડતા રહેશું. તમારામાં જેટલી તાકાત હોય, જેટલી કલમો લગાડવી હોય, જેટલી પોલીસ લગાડવી હોય એટલે લગાડી દેજો. અમે ખેડૂતો માટે આર અને પારની લડાઈમાં લડવા માટે નીકળ્યા છીએ. અને તમામ એપીએમસીઓમાં કડદા અને કડકાન થાય છે. અને હજી પણ ટેકાના ભાવે જે તમે ગડબડી કરવાના છો, એક પણ ભાજપના નેતાને કહું છું, ટેકાના તમે જે કોન્ટ્રાક્ટ લો છો તમે સમજી વિચારીને લેજો. આ વખતે તમે ટેકાના ભાવમાં પણ કડદા નહીં કરી શકો. આ વખતે અમારી ટીમો એપીએમસીમાં ઊભી રહેશે. એટલે તમારા કડદા આજથી બંધ છે, ખેડૂતોને લૂંટાવવાનું બંધ છે. ભલે અમારી સરકાર 2 વર્ષ પછી આવે, પણ આ લડાઈ ખેડૂતોના જે સંઘર્ષની શરૂ થઈ છે એ ક્યારેય અટકવાની નથી.